તો અહીંયા આપણા ઠાકોરજી એ આપણી ભાવની મિશ્રી ઈચ્છે છે કે વૈષ્ણવ ફૂલની ફૂલની પાંખડી ભલે થોડુંક રંચક પણ સન્મુખ થાય, પણ કમથી કમ સન્મુખ તો થાવ, થોડું કરો પણ કરતા તો થાવ. જે હજી તો અમે નાના છીએ, જે હજી તો બાળકો નાના છે, હજી તો ઘર સાંકડું છે. અરે બાળકો તો નાના જો ને એક સાથે મોટા થાય, એ તો ધીમે ધીમે જ મોટા થાય ભાઈ. ખ્યાલ આવ્યો? વિચાર કરો, આ બધા બહાના, આ બધા વાંધા વચકા કરી આપણે સેવામાં સન્મુખ થતા નથી. વિચારો, જે અમારું ઘર નાનું, જે અમારે અપરસની વ્યવસ્થા નથી. નોખું ઘર થાય તો સેવા કરીએ, નોખી અપરસ થાય તો સેવા કરીએ, નોખું બાથરૂમ થાય તો સેવા કરીએ, મને બેન દીકરીઓ અનુકૂળ થાય તો સેવા કરીએ. આ બધા અનુકૂળ કરતા આ બધાને ગોઠવતા આ બધું નોખું કરતા આપણે ઘરમાંથી નોખા થઈ જઈએ છીએ. વિચારો, હા કે ના બોલો? બધાની અનુકૂળતા કરવા જઈએ છીએ તો આપણે રહી જઈએ છીએ. હંમેશા એક વાત વિચારો કે ભૂખ લાગે તો 4 જણે લઈને જઈએ કે એકલા જમી આવીએ? એમ કહો, કોઈને પૂછવા જઈએ છીએ? ભૂખ લાગે કેવા ડબ્બી ખોલી નાખીએ છીએ? એમાં કોઈને સાથે લઈએ? એક વિચાર કરો વાતને. ભૂખ લાગે છે, જમી લઈએ છીએ, તો આજે શ્રી વલ્લભે આપણા પર કૃપા કરી, આપણો ભાવ જાગ્યો, આપણી અંદર સેવા કરવાની ભાવના જાગી છે, અંદર રહેલી ગોપી જાગી છે. તો તમે તો સેવા કરતા થઈ જાઓ, કાલે બાળકો પણ કરતા થઈ જશે. કરતા તો થઈ જાઓ. અને દાદાથી જે બન્યું એ દાદાએ કર્યું, બાથી જે બન્યું એ બાથી કર્યું. તમારાથી જેટલું બને એટલું તમે કરો, પણ સેવા મૂકવાની જરૂર નથી. ઘણીવાર વૈષ્ણવ કે પુષ્ટિ માર્ગ થોડો કાઠો પડ્યો, થોડો અઘરો પડ્યો, મેણ મર્યાદા અપરસ આ તે બધું થોડુંક વધારે પડતું છે. વૈષ્ણવજનો, કોઈ વધારે પડતું નથી. સરળમાં સરળ માર્ગ હોય તો આપણો પુષ્ટિ માર્ગ છે. વિચાર કરો, આપણે જાણે અજાણે એને કાઠો કરી નાખ્યો છે. સાવ સાદો અને સુંદર મજાનો આપણો માર્ગ છે, જે પ્રભુ યશોદા મૈયાનું ઘર, નંદરાયજીનું ઘર છોડી આપણા નાનકડા નંદાલયમાં બિરાજે, રાગ ભોગ શ્રૃંગાર વૈભવ બધું છોડીને આપણા ઘરમાં બિરાજે, તો એનાથી મોટો ત્યાગ શું કરે પ્રભુ? વિચાર તો કરો. બધું મૂકીને આપણા ઘરમાં પધાર્યા. ચલો, યશોદા મૈયાના ઘરમાં શું કમી છે? છતાંય બધું મૂકીને આપણા ઘરમાં પધાર્યા અને આપણી નાનકડી સેવા, નાનકડી નિકુંજમાં બિરાજવા તૈયાર થઈ ગયા. તો કેટલી કૃપા શ્રી ઠાકોરજીએ આપણા પર કરી. છતાં પાછા આપણે કહીએ બહુ કાઠો. કોઈ કાઠો નથી, આપણે કાઠો કરી દીધો. કોઈ દિવસ બાસુદી ખાધી છે? બાસુદી? હા તો પાડો. બાસુદી જોઈ? બાસુદી કેવી હોય? ઉપર પેલી મલાઈ હોય, રબડી હોય, ઇલાયચીનો ભૂકો હોય, બરાબર, સુંદર મજાની ખાંડ અંદર નાખેલી હોય, અને આમ તમે મોંમાં મૂકો ને સીધી ઉતરી જાય. હા તો પાડો. આજે નથી હો. છે સામગ્રી તો ખૂબ ઠાકોરજી રોગ્યા છે, પણ આજે કદાચ રબડી નહીં હોય, મારે પૂછવું જોઈશે. તો વિચાર કરો, રબડી કેવી હોય કે મોંમાં મૂકો ને સીધી જ ઉતરી જાય, તમારે દાંતને લગાવી પણ ન પડે, એવી સીધી મજાની રબડી હોય. આપણો પુષ્ટિ માર્ગ આ સુંદર મજાની રબડી જેવો છે કે સીધો જ ગળે ઉતરી જાય એવો. ચલો, સીધો ઉતરી જાય એવો છે. પણ હવે શું થયું? આ છેલ્લા 50-100 વર્ષની અંદર આપણે બધાએ મળીને, તમે, મેં, આપણા જેટલા છે ને બધાએ મળીને શું કર્યું? એની અંદર બદામ પધરાવી, કાજુ પધરાવી, પિસ્તા પધરાવ્યા, ઇલાયચી પધરાવી, એટલી બધી વસ્તુઓ પધરાવી કે જ્યારે પીવા જઈએ ને તો મોઢામાં જ ફર્યા કરે છે. સમજવા જેવી વાત છો. એને પીવા જઈએ છીએ તો મોઢામાં જ ફર્યા કરે છે, નીચે ઉતરતી જ નથી. કેમ કે એટલું બધું આપણે પધરાવી દીધું. મેણ મર્યાદા અપરસ બીક એટલી બધી નાખી દીધી કે વૈષ્ણવ અંદર ઉતારી શકતા જ નથી. આમાંથી બહાર આવવાની જરૂર છે. સરળમાં સરળ માર્ગ, શુદ્ધમાં શુદ્ધ માર્ગ અને કૃપા માર્ગ એ આપણો પુષ્ટિ માર્ગ છે. પણ જાણે અજાણે આપણે એવો કાઠો કરી નાખ્યો કે અંદર ઉતરતો જ નથી. તો છોકરાઓને બીવડાવો નહીં, છોકરાઓને છેટા રાખો નહીં, આગારો છેટારો કરતા નહીં. કહત સબનસો આવો, બધાને નિકટ લાવો, સેવામાં સન્મુખ કરો, દર્શન કરાવો, વલ્લભ કુલને સન્મુખ કરો. તો ચોક્કસ આવતા વખતની અંદર આપણા વૈષ્ણવ સંપ્રદાય સૌથી આગળ આવીને ઊભો રહેશે. આજે આપણા સૌરાષ્ટ્રના ગામડાઓ એક જમાનામાં આખા વૈષ્ણવ હતા, જે આજે અડધા પોણાને પાર રહી ગયા. કેમ કે એ આપણી કટ્ટરતા એટલી થઈ ગઈ કે છોકરાઓ આપણાથી વિમુખ થઈ ગયા. થોડાક એવા બનો કે જેથી વૈષ્ણવ આગળ આવે, યુવાનો આગળ આવે, છોકરાઓ આગળ આવે, જેથી આપણા ધર્મને, સેવાને અપનાવી શકે. જો થોડીક તો બાંધછોડ કરવી જ પડે. અમારા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આપણા એક ઉત્સવ આવે છે,
એ ઉત્સવને શું કહેવાય? લકીર પીટવાનો ઉત્સવ. કે શ્રી ગુસાઈજી અને મહાપ્રભુજી જે સેવા કરી ગયા ને એટલું તો અમે વલ્લભકુલના બાળકો બી નથી કરી શકતા. જો ગુસાઈજી મહાપ્રભુજી કરી ગયા અમે નથી કરી શકતા તો તમે ક્યાંથી કરી શકશો? જેટલું બને એટલું તો કરો. લાંબુ ન કરો પણ કમથી કમ સન્મુખ તો થાવ. ઠાકોરજીને ફલ ફ્રૂટ મેવો ભોગ ધરો, ઠાકોરજીને લાલ લડાવો. આટલું કરતા થશો તો પણ ચોક્કસ તમે સાચા અને સારા વૈષ્ણવ કેવડાવશો. યાદ આટલું તો કરવું જ જોઈએ. તો કહેવાનો તાત્પર્ય છે કે સમયની વાટ નથી જોવી, આપણે કરતા થઈ જવું છે. ક્યારે ક્યારે કોનો કેમ બોલાવા આવે ખબર પડતી નથી. કાલ 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 કરતા કાલ આવી જાય છે પણ વારો નથી આવતો. વિચારો. તો એવા સમયની અંદર આપણે આપણા ભગવદ ધર્મનું આચરણ કરીએ, યથાશક્તિ સેવા સ્મરણ કરીએ તો ચોક્કસ આગળ વધાય. એક સુંદર મજાનો પ્રસંગ યાદ આવે છે કે એક વખત એક બાપુ દરિયા કિનારે જપપાટ કરી રહ્યા હતા, માળા ફેરવી રહ્યા હતા. માળા ફેરવતા ફેરવતા એક છોકરો આવ્યો ત્યાં અને દરિયામાં નાવાનો મૂડ બનાવ્યો કે દરિયામાં નાવું છે. કપડાં આપણા બદલી લીધા, તૈયાર બિલકુલ થઈ ગયો, પણ કૂદકો મારે નહીં, દરિયામાં જાય નહીં. એટલે પેલા બાપુ માળા ફેરવતા ફેરવતા જોતા હતા કે આ છોકરો ક્યારનો તૈયાર થયો અને કોની રાહ જુએ છે, કેમ હજી અંદર જતો નથી. અડધી પોણી કલાક ગઈ એટલે પછી છોકરાને બોલાવ્યો, અહીંયા બેટા. તો કે હા બાપુ. તો કે કોની રાહ જુએ છે? કોઈ તારો ભાઈબંધ આવે છે, મિત્રો આવે છે, તારા મા બાપ વડીલો કોઈ આવે છે? કોની વાટ જુએ છે? તૈયાર બેઠો છે, કેમ નદીમાં તળાવમાં કેમ દરિયામાં જતો નથી નાહવા માટે? કોની રાહ જુએ છે? તો પેલા છોકરાએ સરસ વાત કરી કે બાપુ હું રાહ જોઉં છું. કોની રાહ જુએ છે? કે આ દરિયાના મોજા રોકાય તો હું કૂદકો મારું. શું કે છે? કે આ દરિયાના મોજા રોકાઈ જાય ને બાપુ તો હું કૂદકો મારું. તો તરત જ બાપુએ કહ્યું, બેટા આ તો દરિયો છે, દરિયો. આના મોજાઓ રોકાવાના નથી. તું કૂદકો માર, મજા કરી લે, નહીં લે અને બહાર આવી જા. તો એ જ પ્રકારે વૈષ્ણવજનો, જેમ પેલા બાપુએ પેલા દીકરાને છોકરાને કહ્યું એમ જ અમે અમારે વૈષ્ણવને કહીએ છીએ, વૈષ્ણવો આ સંસારના મોજા રોકાવાના નથી, તમે તમારું કામ કરી લો. આ સંસારની માયા તો ચાલવાની જ છે. કોઈક દિવસ દાદી બન્યા, કોઈક દિવસ સાસુ બન્યા, કોઈ દિવસ સસરા બન્યા, ચાલ્યા જ કરશે. આ સાયકલ કોઈ દિવસ નહીં રોકાય. તમે તમારું કામ કરી લો, સેવા સ્મરણ સત્સંગ કરી લો અને આ જીવનને ધન્ય બનાવી લો. ભલે થોડું પણ કરતા થઈ જાય. આજે આ અલૌકિક મનોજ પ્રસંગે હું તમને સર્વને એક અદ્ભુત એક ચાવી આપું છું, માસ્ટર કી. દિલીપભાઈ, હવે તમને એમ થાય છે જે બધાને આલશો કે એક એકને જ આલશો? દરેકને મળશે. અને એ ચાવી કોને લાગશે? જે કરશે એને લાગશે. યાદ રાખજો. દરેક વૈષ્ણવને આજથી અને અત્યારથી જો અત્યારે શ્રી ગુસાઈજીના ઉત્સવની વધાઈના દિવસો ચાલે છે. કયા દિવસો ચાલે છે? શ્રી ગુસાઈજીના ઉત્સવની વધાઈના દિવસો. આજથી લઈને 8મા દિવસે એટલે કે 28 તારીખે નોમના દિવસે શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવશે. તમને એક નાનકડી વાત કરું કે આ ઉત્સવના દિવસોની અંદર અને કાયમી ધોરણે એક નિયમ બનાવી લો કે રોજ સવારે ઉઠી સ્નાન ધ્યાન કરી જ્યાં બી ઠાકોરજી બિરાજતા હોય, સ્વરૂપ બિરાજતા હોય ત્યાં દંડવત કરી અને સર્વોત્તમ અને યમનાષ્ટકનો પાઠ નિત્ય શરૂ કરી દો. એક સર્વોત્તમજી અને એક યમનાષ્ટક. વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને, કે ભક્તિયોગમાં આવતા બધા પ્રતિબંધો શ્રી મહાપ્રભુજીની કૃપાથી દૂર થાય છે. એમ શ્રી સર્વોત્તમનો પાઠ નિત્ય એક કરતા થઈ જાય. અને યમનાષ્ટક સ્વભાવ વિજયો ભવેત. સ્વભાવનો જે વિજય થાય છે એ યમુનાજીની કૃપાથી થાય છે. આ બે પાઠ દરેક વૈષ્ણવે અચૂક નિત્ય કરવા જ જોઈએ અને કરશે તો શ્રી વલ્લભની અને યમુનાજીની કૃપા વરસશે વરસશે ને વરસશે. મજરાય સંદેહ નથી. 15 દિવસ એક્સપિરિયન્સ કરી લો, અનુભવ કરો. ટિપ્સ, આજકાલ બધી ટિપ્સ ચાલે છે ને, જો કુકિંગ ટિપ્સ, બ્યુટી ટિપ્સ. તમે જો આજકાલ બધે જાઓ તો તૈયારી થતી હોય. અમે લોકો પહેલાં જ્યારે લગ્નમાં જતા ને કોઈ વૈષ્ણવ ત્યાં હસબેન્ડ આપમાં, તો થોડાક વહેલા પહોંચી જઈએ તો અમે પૂછીએ ક્યાં છે કન્યા? તો કે કન્યા તો કહે છે કે તૈયાર થાય છે. બહુ સારું થાય. પછી પાછા હવે અમે જઈએ ક્યાં છે? કે વરરાજા છે કે વરરાજા તૈયાર થાય છે. કે બહુ સારું. હવે જઈએ તો ક્યાં ગયા? તો કે હવે તો જે પેલા વેવાઈઓ તૈયાર થાય છે, બધા તૈયાર થતા થઈ ગયા. જો તમે, એટલે આ એક બ્યુટી ટિપ્સ થઈ ગઈ. તો કુકિંગ ટિપ્સ, બ્યુટી ટિપ્સ, પછી એની સાથે બિઝનેસ ટિપ્સ બી આવે, ધંધામાં કેમ આગળ વધવું. તો આજકાલ બધી જગ્યાએથી કંઈક ને કંઈક ટિપ્સ ચાલતી હોય. તો તમને આ પુષ્ટિ ટિપ્સ આપું છું કે દરેક વૈષ્ણવ નિત્ય
સર્વોત્તમજી અને યમનાષ્ટકનો પાઠ કરતા થઈ જાય, 15 દિવસની અંદર તમે તમારી અંદર પરિવર્તન જોશો ને જોશો. યાદ રાખો, 15 દિવસ ખાલી કરો. જો તમે તમારા મનની અંદર પોતે અનુભવશો કે યમુનાજીની કૃપા વરસી, શ્રી વલ્લભની કૃપા વરસી, તમે પોતે અનુભવ કરશો. જોજો, ઘરવાળાને બી કરાવો, તમારા જે આ બધા સખાઓ છે ને, બધા ગોપો બધા, એમને બી કરાવો. જે બહુ બધા આજકાલ લોકો છે ને હાઈપર બહુ થઈ જતા હોય, શોર્ટ ટેમ્પર થઈ જતા હોય, અકળાઈ જાય, તો આવા બધા કારણોમાં શ્રી વલ્લભનું નામ લેશે ને તો બી હળવા થઈ જશે. જોજો, કરતા થાઓ. પ્રસાદી શ્રીનાથજીની મિશ્રી આપો, ઠાકોરજીની જારીજીનું જલ આપો. 15 દિવસ કરશો તમે, જો કેવો ચમત્કાર થાય છે. જોજો, હવે કાલથી શરૂ કરો તો કેજો, જે આજ્ઞા કરી છો, પણ એમ ન કહેતા તમે આવા છો એટલે દઉં છું, નહીં તો પાછું નવું ઊભું થાય. પાછું બહુ બોલાય નહીં, આપણે દિલભાઈ હાચવવું પડે. તો દેતા થઈ જાઓ, જો કેવો ફરક પડે છે. તો કહેવાનો તાત્પર્ય એ છે વિષ્ણુ કે આ ક્રમ કરવાનો, સર્વોત્તમ યમનાષ્ટકના પાઠ કરવાના, આવતા જતા જય શ્રી કૃષ્ણ બોલવાનું. હાય, હેલો, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, ટાટા, બાય બાય ભલે બોલો, પણ જય શ્રી કૃષ્ણ બોલતા થઈ જાઓ. અને જય શ્રી કૃષ્ણ કોને બોલવાના? તો અંદર વૈષ્ણવને બોલવાના, અમને નહીં બોલવાના. અમને તો શું કહેવાનું? દંડવત પ્રણામ. ઘણીવાર બહુ મોટી સેવા કરે, બધું કરે, પછી અમારી પાસે આવે જે જય શ્રી કૃષ્ણ. મેં કહું હા, જય શ્રી કૃષ્ણ. અમને જે ગણિત, હું તો હસું, મને જય શ્રી કૃષ્ણ કહે, કઈ વાનું તમે અમને વૈષ્ણવ તો ગણ્યા, આનંદ થયો, ચલો વૈષ્ણવ તો બન્યા, આજે વૈષ્ણવ ગણ્યા, કાલે વલ્લભકુલ ગણશો, હું તો આનંદ માનું. તો કહેવાનો તાત્પર્ય છે આ પણ વિવેક શીખવાનું કે વલ્લભકુલને જય શ્રી કૃષ્ણ થાય, વલ્લભકુલને દંડવત પ્રણામ થાય, વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ થાય. અને મંદિરમાં હોઈએ, વલ્લભકુલની સન્મુખ હોઈએ, ત્યારે પણ અંદર જય શ્રી કૃષ્ણ ન થાય, આ પણ ધ્યાન દેવાનું. વલ્લભકુલ બિરાજતા હોય ત્યારે બી નહીં. અમારા ત્યાં પણ આ વિવેક છે, જ્યારે અમે લોકો મંદિરમાં હોઈએ, ઠાકોરજીની સન્મુખ હોઈએ, અને કોઈ પણ મોટા વલ્લભકુલ આવે તો અમે ખાલી આંખથી આમ કરીએ, પણ એ વખતે અમે નમસ્કાર ન કરીએ, બહાર જઈને કરીએ. કેમ કે ઠાકોરજી બિરાજે છે, તો ઠાકોરજીથી ઉપર કોઈ નથી. આ વિવેક આપણે સમજવાનો છે. આ નાના વિવેકો શીખવાના છે. તો કહેવાનો તાત્પર્ય એ છે વિષ્ણુ કે આ પ્રકારે આપણે ક્રમ ધ્યાનમાં રાખીએ. સાથે તુલસીની માળા, એટલે કે આપણી તુલસીની કંઠી, એ દરેક વૈષ્ણવે પોતાના ગળામાં પહેરીને રહેવાનું, એના વગર રહેવાય નહીં. ઠાકોરજીને સૌથી પ્રિય જો કોઈ હોય તો એ તુલસીજી છે. જો, અને જો આપણે તુલસી વગર જો રહીએ તો ચાલે ન ચાલે. 2 માળા તુલસીની અચૂક આપણા ઘરમાં તો હોય જ, પણ આપણા ગળામાં પણ હોવી જોઈએ, જેથી ગમે ત્યારે તૂટી કરી જાય, નબળા પ્રસંગો આવે તો આપણે બદલી શકીએ, પણ તુલસીના માળા વગર રહેવાય નહીં. ઘણીવાર વૈષ્ણવ તુલસી માળા પહેરતા સંકોચ કરે, પાછા ખૂંચે, આમ જરાક નડે બધાને થોડી, આમ જે અમને વાગે છે, જે અમને ખૂંચે છે, જે મને ફોલ્લા થઈ જાય છે. અરે ફોલ્લા ના થાય ભાઈ, તુલસીજી તો બહુ પવિત્ર છે. તુલસી તો આપણે આયુર્વેદમાં બી સારું માને લો. આયુર્વેદ તો કે તુલસીજી જો તમારા ગળામાં હોય તો તમને ઘણી બધી સ્કિનની ડિસીઝથી મુક્ત થઈ જવાય. બોલો, વિચાર કરો. અને ક્યાંથી ખૂંચે તમને? બોલો, હું તો કહું જેને તુલસી ખૂંચે ને તો અમને એ ખૂંચે. યાદ રાખજો, ઠાકોરજીને ખૂંચે બરાબર કહેવાય. બોલો, વિચાર કરો તમે. તો તુલસીની 2 માળા ગળામાં હંમેશા પહેરી રહીએ તો ચોક્કસ શ્રી ઠાકોરજીની કૃપા આપણા પર વરસે ને વરસે. ખરેખર આ વાત સમજવાની છે કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં ગુરુ અને ગોવિંદનો ભેદ છે જ નહીં. આપણા પુષ્ટિ માર્ગમાં જો કોઈને પૂછવામાં આવે કે ગુરુ અને ગોવિંદ, તો सूरदास આજ્ઞા કરે, ये ते आई कछुनाई संदेह, न्यारो देखते तो न्यारो गातो ना, ये दोनों तो एक ही हैं. કે આપણા પુષ્ટિ માર્ગમાં ગુરુ અને ગોવિંદનો તો ભેદ જ નથી, આપણા ત્યાં તો બંને એક જ છે. તો આજના આ સમયની અંદર વૈષ્ણવ માત્રે વલ્લભકુલનું સાનિધ્ય ખૂબ જ જરૂરી છે. આજે જાણે આપણે સર્વે બ્રહ્મ સંબંધી છીએ, પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છીએ, દીક્ષિત છીએ, આપણા બધાના ક્યાંક ને ક્યાંક કોક ને કોક ગુરુ છે, પણ એ ગુરુ હોવા છતાં પણ આપણે ગુરુને સન્મુખ કેટલા થઈએ છીએ? વિચાર કરો. ગુરુ હોવા છતાં પણ આપણે નગુરા જેવા થઈ ગયા. કેમ કે કેટલા દી આપણે ગયા, ઘણાને પૂછે તમારું ગુરુ ઘર કયું, આમ કરે, પાછા ખંખડા માથું ખંખે, ખબર નહીં શું પૂછી લીધું, જાણે બોલો, જાણે PhD નો કોઈ પ્રશ્ન પૂછી લીધો એવી રીતે ભરી જાય. લો, અરે ભાઈ, આપણા જે ગુરુ છે
એ કોણ છે એ ધ્યાન તો હોવું જોઈએ. અને છેલ્લે ન્યારે તો વલ્લભાચાર્યજી તો આપણા ગુરુ છે ને છે, એ તો ભૂલાય જ નહીં યાર. તો આ બધા વિવેકો આપણી અંદર જોઈએ કે શ્રી વલ્લભ એ આપણા ગુરુ છે, એનું સાનિધ્ય, એનો આશ્રય તો આપણી અંદર હોવો જોઈએ. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે. બહુ સમજવાનો પ્રશ્ન છે. ઘણીવાર ઘણા વૈષ્ણવ અમારી પાસે પણ આવું પૂછે. અમે કોઈ ગામમાં પધારીએ ને તો પૂછે છે અહીંયા આપ કેમ પધાર્યા? કેમ પધાર્યા? ગાડીમાં પધાર્યા ના કે એમ નહીં તો કેમ પધારવાનું થયું? મેં કહું વૈષ્ણવે વિનંતી કરી, અમારાથી સ્નેહ રાખે અને અમે પધાર્યા. પણ જે એ તો આપનું ગામ નહીં ને. પાછા એમ પૂછે. મેં કહું અમારું ગામ હોય કે નહીં, વૈષ્ણવનું તો ગામ છે ને. અમારું ગામ હોય કે ન હોય, વૈષ્ણવનું તો ગામ છે ને. અને વૈષ્ણવનું જે ગામ હોય એ જ વલ્લભનું ગામ, અને વલ્લભનું ગામ હોય મારું ગામ. કેમ ના પધારી શકાય? અને શ્રી ગોકુલનાથજીના વચનામૃતની વાત કરીએ તો એક દિવસ શ્રી ગોકુલનાથજીના વચનામૃતની અંદર એક વૈષ્ણવ આવ્યો અને ખૂબ સુંદર મજાના સત્સંગ પ્રવચનનું શ્રવણ કર્યું. શ્રવણ કર્યા પછી એક વૈષ્ણવે તરત જ ગોકુલનાથજીને વિનંતી કરી, जयराज ये वैष्णव यहाँ पे क्यों आ रहे हो है? ये तो दादा को सेवक है. ब्रजभाषाમાં સમજ પડશે ને. એમણે તરત જ કીધું, जयराज ये वैष्णव यहाँ क्यों आ रहे है? ये तो अपने घर को वैष्णव नहीं है, ये तो बड़े दादा को वैष्णव है. એટલે કે ગોકુલનાથજીનો સેવક નહીં હોય, એ એમના મોટા ભાઈનો સેવક હશે. એટલે તરત જ એમણે કીધું કે जयराज ये वैष्णव क्यों આવે? ये तो अपने घर को नहीं है, ये तो दादा को सेवक है. ત્યારે ગોકુલનાથજીએ નાનકડી વાત કરી. ગોકુલનાથજીએ કહ્યું, આજ્ઞા કરી, દેખો વૈષ્ણવ, पंडित तो ब्याह करा के चलो जाए, जाकी बहु होय वाके घर जाए. बहु ध्यान थी समझो. पंडित तो ब्याह करा के चलो जाए, पर बहु जाकी होय वाके घर जाए. तो जेनो जेनो ज्યાં પ્રેમ હોય, જેનો જ્યાં સ્નેહ હોય, જેની જ્યાં આત્મીયતા હોય, એને ત્યાં વલ્લભને જવું જોઈએ, સન્મુખ થવું જોઈએ, લાલડાવા જોઈએ અને એમના આશીર્વાદમાં રહેવું જોઈએ. અહીંયા જવું, ત્યાં જવું, અહીંયા ત્યાં કહેવામાં ક્યાંય ન જઈએ, રહી જઈએ, એના કરતાં લાભ લેતા થઈ જવાનું. આપણે વ્રજમાં જવું હોય અને સૌથી પહેલાં શું કરીએ? ટ્રેન કરીએ બુક, એટલે કે ટિકિટો કરાવીએ. રાજકોટમાં ટ્રેન આપણી નક્કી થઈ ગઈ હોય, આટલા વાગે પહોંચવાનું હોય, અને આપણે ગાડી લઈને નીકળીએ. અને નીકળતા ત્યાં રસ્તામાં પાછું આપણને ખબર પડે આ તો ટ્રાફિકમાં ફસાઈ ગયા, મોડું થઈ ગયું, અને ટ્રેન ઉપડવાની તૈયારીમાં હોય, એમાં પ્લેટફોર્મમાં પહોંચીએ અને ટ્રેન હાલતી થઈ જાય. તો શું કરીએ? ટ્રેન હાલતી થઈ જાય એ વખતે આપણે શું કરીએ કે જે દરવાજો નજીક પડે એમાં સામાનનો મારીએ ઘા અને ઉપર ચડી જઈએ. જે ડબ્બો સામે દેખાય એ ડબ્બામાં સામાન નાખીએ અને ઉપર ચડી જઈએ. કેમ કે જો ડબ્બો ગોતવા જશું તો ટ્રેન નીકળી જશે. તો એ જ પ્રકારે વૈષ્ણવજનો, આજના સમયની અંદર પુષ્ટિની ટ્રેન ચાલી રહી છે. તમને જે દ્વાર નજીક લાગે ચડી જાઓ, લાભ લેતા થઈ જાઓ અને પછી પોતાની સીટ ગોતી લેજો. સમજમાં આવી કે ન આવી? ખ્યાલ આવ્યો? સમજમાં આવે ફરી સમજાવું કે ટ્રેન ચાલી રહી હોય તો એકવાર ડબ્બામાં ચડી જવું પડે, જે ડબ્બો મળે એમાં, જે નજીક પડે એમાં, અને એ ચડી જઈએ પછી અંદર જેની સીટ ગોતી. એ જ પ્રકારે આજે પુષ્ટિની ટ્રેન ચાલે છે. જે વૈષ્ણવને જે વલ્લભનું દ્વાર નજીક મળે ત્યાં લાભ લેતા થઈ જાઓ, સન્મુખ થતા થઈ જાઓ અને વૈષ્ણવી જીવનમાં આગળ વધતા થઈ જાઓ. પણ અહીંયા દ્વારે જવું કે ત્યાં દ્વારે જવું, સરવારે ક્યાંય ન જઈએ અને કોરા રહી જઈએ, એના કરતાં તો આગળ વધતા થઈ જવાનું. તો વૈષ્ણવજનો, વિશેષ વધારે સમય ન લેતા પુનઃ એકવાર અમારા વઘાસિયા પરિવારને ખૂબ ખૂબ આજના આ મંગલ મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ હો.